बोलो रामापीर के जय। ખેતરમાં જવું છે ખેતરમાં જો અત્યારે વલસાડના તો ખેતરમાં ઉપર્યા છો ડોમો એક તૂટી ગયું. તમારે શું ડોમો તો તૂટી જાય પણ હવે વેચવાન કરો મેં વેચી મારી શું વેચવાનું છે? જમીન વેચાતી છે 1 કરોડનો 10 લાખ રૂપિયા ભાવ ચાલે છે કહું છું. 1 કરોડ ને 10 લાખ. તો આ વલસાડના ચોમા ના જો હા બાપ પછી દઈને જતા રહ્યો ખબર નહીં પડે. વાત તો સાચી, આખી જિંદગી મહેનત કરી અમે તો બેઠે એટલે બેઠે હું કહું વેચવાનું કરો બરાબર અને શાંતિ ઘેર રોટલા ખાવાના ચોમા. ના ના માર નહીં વેચી. લે ઉભો લે ને હાથ કહું વેચી માલ પસ્તાય પછી કાલું છે કહું છું છોકરા ઘેર કર છે રાવ પાલટી હા પાર્ટી ને પણ તારા પાર્ટી હું લેવા દે મારે જ કેમ કોન્ટેક્ટ કરવો છે ને બોલ લાવું. કરાડું. અરે ઘરાનું જ છે ફોન કરી દઉં. હા કરી દે. હા તો તૈયાર લેજે પાવો નાહી ના જતો તોય ના ના હાલ ચાલ ને કરવા કરીએ આવી જશે પાલટી તારા ફોન આવી જશે. ભૂલતા નહીં પા કહું છું. હા કાકા આવો ને. કાકા તો ઉતર તને તો પચાવન આવો તો 55 કાકા એલા બાબા ટીલું ને ઘર કઈ ઓળખો એક તો કરે મારા ગામમાં 2 બાબા ટીલું, એક તેલજી વાળો એક વિલજી વાળો. તમે કના કેતો બાબા ટીલું તો જવાનું પણ મારા ગામમાં 2, એક તેલજી વાળો એક વિલજી વાળો. મારા અમારે એક નેતર અમારે ખરેખર આવો તો 55 મને કોઈ હવે નહીં નમસ્કાર કરું. મને ખબર નહીં ચેલજી વાળો વેલજી વાળો પણ મને ફોન આવ્યો તો મમ બાબા ટેલું કીધું. મારા ગામમાં 2, એક તેલજી વાળું એક વિલજી વાળું. તમારે કને તો જવાનું? મારા બાબા ટેલું તો જવાનું હો. ખબર ના હો તો કા ગાડી લઈને નીકળી પડો હો પણ રેવાનો ઘેર. અલે રમતુજી એટલે બાબા ટીલું કયા આજ એમ કે 2 બાબા ટીલું હવે મચ્યા ટીલું એ બાબા ટીલું પહેતા તે બાબાના રોડ પર હા ચેતલમાં પીળી પાઘડી કહે તો કઈ ખેમા દેખા ગોમમાં ખબર પીળી પાઘડી મારું નામ લ્યો. પીળી પાઘડી વાળા ખેમાજી કે પીરી પાઘડી વાળા હા કરી પાઘડી વાળા પીરી પાઘડી વાળા પીળી પાઘડી વાળા કે પીળી પાઘડી વાળા પીરી પાઘડી વાળા તેબામ રહે ખેતરમાં તો તો તમારે એમના ઘેર જવાનું હો એટલે મને શું કરવું કે અલે પૂછવા દે કે રોક્યો ભાઈ કાકા કાકા ને કેવાનું મારા તો પાણવાનું બરોબર. મોહણી આમ જાય હમ શું પણ હોય છે વાના મારું નામ ખેમાજી ગોમન એકરું ને તો મારા કોઈ ના બોલા. મારું નામ ખેમો ખાલી તમે મને રસ્તો બતાવજો રસ્તો તો તમને નહીં બોલા. મારું મોં ના તો તમને બતાવું છે ઘરે લઈ જાઉં. તમને અંદર લઈ જવો પડશે. ફોન કને કરો છો તમે બેન? પેલા રમતુજી ને રમતો તો એ તોતરાનો પર તો મૃના કહેવાય બહુ પડે બ્લેક આગત પર લેવા તો પર મારી મને પકડ રહ્યો ને મને પકડ રહ્યો રો જવા દે. કાકા તમે ગાડીમાં બેહો ને હેડો રસ્તો બતાવો ને હેડજો. ગોમના લોનયા અલે બનાવો ચા બનાવો. અલે આતા એક વેરાન ચા હોતી છે, ચા વાળી થઈ ગઈ છે તે મોટી. તમારે ઘેર મહેમાન લઈને ચા બનાવો. જંજારો કોણ લઈને હેડ્યો આવ્યો અત્યારે એક વેરાનો નહીં ખાધાનો ટાઈમ કે નહીં વારા પાણીનો ટાઈમ લ્યા. મને રસ્તા મળે કે પીરી પાઘડી વાળા તો જવું, કાળી પાઘડી વાળા તો નહીં જવું. હું કદી ઓળખતો નહીં.
હરાજ બાબા ટીલું ને વેલા વાળા કે પેલા વાળા તમે પૂછી લો લે તમે કોણ છો પણ રમતુજીએ ફોન કર્યો હતો ને એટલે આવ્યો. હા હા આગળ આગળ બેહો દે બેહો 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 બોલો જય માતાજી. આ તમારા ગામના ગોમના નહીં પણ ગોમના ગણીએ હે. એક નંબરની બેટ છે બોલો. ચાલુ બેટા હા. તમે તો ફટી જાય ગોડી. અને ભાઈ આ વહરાદ આવતો હતો ને તારા એકલો જ રાવડતો હતો, બહાર તો કોઈ હતું નહીં. મારે પૂછવું તો કોને પૂછવું? મોટા બારે મળી તમને. હા. એ બદલું હા મેમ્બરનું ડફરું એક નંબર હે બાકી અલ્યા ડફનું નહીં, એ તો ગાડી હે મેમનની. અંદર બેહોન ને ડફરું લાગે અંદર બેહોન ને ડફરું લાગે ખટારો અંદર લાગે તો મને મેટ્રો લાગ્યું મેટ્રો મૂકો રૂપિયાનો હું દઉં હે મારે 20 રૂપિયાનો મારે જવું અલ્યા વી હના વી તા લેવા. બોટલી પીવાની દારૂ અલ્યા કદી મીએ જો પોટલી બારી નહીં ને તું પોટલી વાળો થઈ ગયો હી 20 વાળો ઓમ હેડ. મને 20 રૂપિયાનો ને કમું નહીં દઉં એટલે હાલો ને હું જાઉં. હાર જા પેલા પમલા પોટી તમારું નામ દે દીધા હેડ. દાલ દે વીનું આ દે જા હેડ. લો કોટારી હવે પોટ્યો બાકી મળશે માર નામ દેજે તો અમે બંધ કર્યો મીએ વરી. જા તું જા માર નામ દેજે જા. પમલા પોતી તો મગર કોઠાયો પમલો પોટી. પમલા પોતી મગર કોઠારો તું જા મહેમાન છી. મહેમાન આ વાત કરું એક નંબર ડફરું તમારું હો. આ જબર ખોટું ના લગાડતા મહેમાન. આ થોડું પાછું પેલું વધારે થઈ જાય ને એટલે રીકન્સ્ટ્રક્શન થઈ જાય. આ ઘર નતો ભારે એટલે ગાડી ઓહો. બેહાડવો પડે. શું કરું? માથાની ઉભેટ તમને મળી જાય. બોલો બોલો કેવું બીજું આમ રોટલા બોટલા ખાધ્યા કે હવે તો ખાઈને આવ્યો. એવું તે રમતું ચમ ના લાયા રમતુજી કે હું બહાર જે હોઉં એટલે કે ના તમે મળી આવો પેલા. હતા હંગાત આયા હોય તો સારું હતું યાર. તો તમારે જમીન આલવાની હતી. રમતુજીએ વાત કરી હતી મને. મારે એક ફેક્ટરી બનાવી છે હા હા અને એમાં તમારા ગામ વાળાનો જ ફાયદો અને તમને જ ફાયદો હોય. એવું તો કેવો ફાયદો? તમારી જમીન મને આલો, હું મોટી ફેક્ટરી બનાવું. હા હા એમાં તમારા ગામ વાળાને રોજગારી મળે અને મારું કોમ હેડે ને તમારું કોમ હેડે. રોજગારી તો વાત સાચી છે પણ મને સારી નોકરી આલવી પડશે પટાવાળાની. તમારે આટલી ઉંમર શું કરવી ને જમીન વેચીને જલસા કરજો ને. જમીન તો પછી તો તમે તમારે જરૂરત છે પૈસા આવે પછી. પણ હું ખાટલા બેઠો એવું તો ખુરશી પટાવાળો થઈને બેહું તો કેવું લાગે? હારો પોલીસ વાળા જેવો લાગે ને. તમારા જમીનના રૂપિયા એટલા આવશે ને તો તમે હું બે મારવાળું કરીને પછી ખુરશી બેસી ઉપલા મારે. સાચું તો શું ભાવ ભાવ તમારો ક્યાં ખરા? આમ હારો તો આપણે જે રમતું ની લીધી હતી ચેટલી રમતું ની ચેટલી લીધી હતી? 50 લીધી હતી. હા આ કો તો તમને કોઈ 25 નહીં હતું. 50 હાલે તા ફેક્ટરી બનાવી મારે એટલે. એ યાર રમતું તો કરોડ કહેતો તો યાર. કરોડ ઉપર 10 કહેતો તો. તો થોડી રોડ ટચ હોય ને તો હાઈવે ટચ જ છે રમતું ના મોરની મારી જમીન. હાઈવે ટચ એ રમતું ની જમીન લીધી ને તાણ રોડ મુએ બનાવ્યો હો. હા એ રોડ ટચ ના કહેવાય. હાવ રોડ ટચ હોય ને એને રોડ ટચ કહેવાય. હાર્વર્ડ ટચ જ કહેવાય ને. પેલું કેવું કે અપ્રોચ. એવું નહીં, આખા ગામનો ફાયદો હોય તમારે એટલે હું તમને કહું. અને તમારે એટલી જમીન નાખે મારે ફેક્ટરીનું કામ ઉભું રહ્યું. કશો વાંધો નહીં કે હાલવાની જ છે પણ એક થોડું ગૂંચવણ થાય મને અને પાસે પૂછવા કે અમારા બાજુ ભયલા હે ને એ શું કે જમીન તો હાચવી રખાય કે એ તો હોનું થવાનું હોનું એટલે હે ને મને જીવ પાછું પડે. તમે કરોડ કર્યા હોય તો આલું. અલ્યા બંધ થા કહું છું. મહેમાન તો આયા ઘેર તારા જેવા. બંધ થા. કઈ કાઠી કરી અરે મારા હોશિયાર કી કરે છે. 80 હાલ દે હેલો. અમારે રમતુજીની તો હાવ સસ્તી લીધી હતી હું એ વખત. તમારી જોડે 80 ભાવની રમતું ની મના દે 80 ભાવની. હું 2 વીઘા વેચીને તમારો વીઘો લઈ ગયો. હા કરોડ આવ દે. હા તો લ્યો અમે તાર કંકુ ના કરીએ. એવું કરી દો. હા પૈસા તમારા ખાતામાં નાખી દઉં. તમે પૈસા મને રોકડા આલવા પડશે જેમ કે મારા ખાતું નહીં. પેલી બેંકમાં જતો ને કે તમારા અંગૂઠો ગહાઈ ગયો અને હું નેનો હતો ને તે રોડ પર બહુ ઘસતો હતો ને તે
બધું જતું રહ્યું એવું તે ખાતું નહીં. કશો વાંધો નહીં, કાગળિયા થાય એટલે તમ તાર રોકડા લે. અત્યારે બોનો હાલતો તો હે બોનું. બોનું હા બોનું હાલતા જો સૌથી સારું પાવું. બેહો બેહો. હા ત્યાં 3 લાખ રૂપિયા બોનું તમને અત્યારે આલું, બરોબર? એ હાલ દો કે આટલા ઓછા તમારે એટલા ખીચામાં જોવો, તમને પૈસા તમને હાલવાના જ છે બધા. અમારા કરોડ રૂપિયા હાલવાના નહીં હાલવાના. આ કેટલા? એટલે બોનું હાલ્યું એવું તો આપણે આમાં ફાઇનલ થઈ ગયું ને. ગરમી તો આમ જ છે હો. હા શું ના શિયાળાની ઠંડીમાં હેમ જેવા ના લાગે ને ઉનાળાની ગરમીમાં ગરમ લાઈ ના લાગે ને શિયાળામાં ચોમાસામાં હા ડોહે આટલા દાડા પૈસા હવે ભારે લાગે, આટલી જિંદગી જતી રહેતા. કશો વાંધો નહીં, તમે તારે ફાઇનલ કરી દો. બરોબર ને? બરોબર હા મને એકલું થાય. હા I'm tired of shit and the coffee ain't hit yet. પણ બાલો ભાઈ હેજે હો. કોઈ નહીં ઘરે ઘરે હું લાવે આ નવું લાવ્યો નવું. તે આપણું શું કર્યું ભાઈ દલાલી? કરીએ મારી બાલો બાલ ને પછી લમતું ને ભૂલી જવાનું. નહીં ભૂલ્યો હો. 200 રૂપિયા આવે તમારા દલાલી ના લ્યો લેતા જો. હો 200 રૂપિયા ના આવે, તાન 50,000 રૂપિયા થાય. 50,000 રૂપિયા. એટલા બધા ના હોય દલાલી ના માપના રાખો. ઘરે ચા પીવા નહીં આવવાનું. હોજે ઘેર આવું છું, બરાબર? હોજે ઘેર આવું છું, પૈસા તૈયાર રાખજો. આપણે ના દઉં નવું થોડાય તો પાક દાડો આપજો. બહાર જવું હતું આ તો ગાડી ઘોડો લાવ્યો. એ ભોલો બરાબર લાયા, પણ આપજો કોક દાડો એમ કહું છું. કશો અફલાતું નહીં કહું, વાંધો બેલા નહીં. થઈ જાય પૈસા પાડી. ના ના હજુ તો પૈસા પાડી સંભળાતું નહીં આવે નહીં. એવું નથી. હમ હજુ તો તો ગાંધીનગર બારોબાર છોજો કરી નાખ્યો. નમતું ને ફોન તો કલાક ના કલાક. કીધું તું પેલા બાબર જેવા આયા તા ને એમને કીધું તું કહું એને તીએ કીધું હોય ને તો એ ફોન કર્યા વગર મને ના રે કહું છું. પણ તીએ બારોબાર કે એમને પાસે લમતું ને ખબર પડશે ને તો ઘેર ધોની આવશે પૈસા લેવા માટે. ફોન ચમ કરો દલાલી હોજે આવો ઘેર આલ દઉં. અને તો છટકી ના જતો પાહો. ના ના જો છટકી ગયો ને તો હું ગમે તો તને ગોચાવાનો તો નહીં મેલું, બરાબર? ના છે તમે તો હોજે પણ યાર ચમ પૈસા ગણી રાખજે મારા માટે. પણ પચા ના હોય રમતુજી યાર. લે તું ગમે તો પૂછી લે, બરાબર? આપણો એવો જ વ્યવહાર. 50,000 તો લેવાના લેવાના ન લેવાના. હાર ઘેર તો આવો હોજે પછી કરીએ. અને છટકી ના જતો તું. મને તારા ઉપર વિશ્વાસ નહીં આવતો. ના ના ચટકું ઘર નહીં મારું. હજુ તો 3 માળનું બનાવવાનું. ઇંધન તમે પીલો પાગલો નહીં પહેરતા માથા ઉપર, બરાબર? મને બધી ખબર છે લમતું ને. હા તો હોજે આવું કેટલા વાગે આવું? ટાઈમ આપ પાકો. ખાવાના ટાઈમે આવો ને ખાઈ બઈને પછી જજો. એટલે હું બનાવવાનું? મેથી પાક ખાઈએ. એ મેથી પાક હું તું પેલી પનીર આવે ને પનીર ટિક્કા નહીં કહેતો બધી હું ભુરજી કહેવાય? ભુરજી હા એ બધું જે હોય બનાવજો. તેલ વાળી રોટલી કરી નાખજો, બરાબર? લમતું આવશે. અને પછી અમૂલની છાશ મંગાવજો. મસાલા વાળી. અને હોજે તૈયાર લેતો નાહી ના જતા હો. હા હું આવું છું, બરાબર? પાછો મારો પનીર ક્યાં તેલ વાળી રોટલી ને મસાલા પેલી અમૂલની છાશ. અહીં કદી રોટલો બાજરીના સિવાય કશું ભાડ્યું નહીં. પાછો અમૂલની છાશ ને પૂરી ને તેલ વાળી રોટલી ને ધક્કા ખાઈ કઈ પરિયો તળિયો તોડાઈ દો પણ પૈસો ના આ હયાદો બીજા ગો આ ચીજે પૈસા હયાદો બીજા ગો. ड्यूटी के लिए आया था। ड्यूटी के लिए मतलब किसी से बात की है अंदर? ओ मेरे काका ने बोला था कि गेट पे जाना, उधर साहब है, साहब को बोलना तुमको ड्यूटी पे ले लेगा। तो साहब से मिलना है, इंटरव्यू के लिए आया था। वो मेरे चाचा से बात हो गई थी। हो गई थी। तो आप मतलब कितने दूर से आए हो? मैं यहाँ का आई हूँ, यहाँ दूर का से है? नहीं आता हूँ। ये जमीन हमारी ही है। हाँ तो सेठ हमको बोले है कि 30 किलोमीटर दूर वाला ही लोग लेते हैं, यहाँ के लोकल नहीं लेते हैं।
आप मेरे को सेठ से बात कराओ, हमारी बात हो गई है। नहीं, सेठ ने हमको मना किया है कि यहाँ के लोकल को नहीं आने देने का है। 30 किलोमीटर दूर का हो ना, 30-35 किलोमीटर, उसको ही लेने का है, इधर वाले को नहीं लेने का है। इधर वाला क्या करता है पता है? ऐसा करता है, झगड़ा करता है, वैसा करता है, ऐसा करता है। मतलब सेठ ने मना किया है कि लोकल वाला लेने का ही नहीं है। मैं थोड़ी झगड़ा करने आया हूँ इधर। आप मेरे से बात करवा दीजिए एक बार, मैं उनसे मिल लेता हूँ, मेरे को अंदर जाने दीजिए, हो जाएगा, आपको कोई दिक्कत नहीं होगा, आपको कोई नहीं बोलेगा। मैं नहीं बात कर सकता सेठ से। सेठ का नंबर मेरे पास कैसे होगा? ऑफिस वाले का कोई किसी का होगा ना। नहीं, मैं तो अभी इधर ड्यूटी पे, मैं किसी का आपको नंबर नहीं दे, लेकिन लोकल मना किया है। फोन तो कर लूंगा लेकिन बात करनी पड़ेगी फिर। हेलो, हाँ सेठ, एक आदमी हाथ रख बात करे कि इंटरव्यू देने के लिए यहाँ के लोकल है। हाँ लोकल है, आप बात करो ना सर। ठीक है। हेलो, हाँ પેલા બાબા ટીલુનો છોકરો બોલો. હા હા એમને જ મોકલ્યો તો, તમારી વાત ના થઈ? પણ એવું થોડું હોતું હશે, એમને તો કીધું હતું કે જજે તમારે આવી જાય નોકરી, કીધું નોકરી લઈ લે. પણ એ તો એમ કહેતા હતા કે તમે કીધેલું જ છે, જમીન લીધી હતી તોણા કે તમારા છોકરાને નોકરી લઈ લે, તો હવે ચમ ના પાડો તા? પણ તમારી વાત સાચી, પણ હું તો ઝઘડા બગડા કોઈ કરું કોઈ. હા તે વાંધો નહીં, મારા કાકાને કહું હેડો, હું ઘેર તો ના પાડો તા તમે શું કરો? એ હા हार चलता हूँ। कर हमार भी ड्यूटी लगा था, हम भी लगवा दे। भलाई होई यहाँ के लोकल होई तो हमार भी भला होई, कहीं रूम भी भाड़े पे मिल जाए। काका, ए काका, અમે વાત નથી કરી નોકરીની? હા હા, હું તો જો તો મને તો ના પાડતા દાયરે તાણ. મેં ફોન ઉપર વાત કરી, પેલા સિક્યુરિટી મળે ને એટલે કે લોકલ લેવા ના પાડી. એ એમને ફોન કરાયો સિક્યુરિટી, તે એ કે ના પાડે, લોકલ ના આટલા નહીં લેવા, નહીં કરે. દાર તો બેઠા હતા કે તમારા ગામના બધા બેરોજગારોનો રોજગારી આપવાની હે, બધાનો કોમ મળશે, ના પાડે તો ડખો લાગત. કશો વાંધો નહીં, તું જા ઘેર, હા હું જાઉં છું. એ તો પેલા દલાલી ને લઈને જાઉં છું, આપણે રમતું કાકા હતા દલાલીમાં, ઓ એમને લઈને જાઉં, ગામના સરપંચ ને લઈને જાઉં, તો પછી એની વાત છે કે ના નોકરી ચમ રાખ. તાણ આપણી જમીને લીધી હોય ને, અને આવું થોડું ચાલતું હશે, નોકરી તો લેવા પડે. ના ના કશો વાંધો નહીં, તમ તાર હું જાઉં. હા તો જાઓ તાન તમે, હું ઘેર જાઉં. હા રેડ. એ હા 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 ના લઈ આવી હતી તાને તો કે હું કોમ કરે ને કેમ કરે ને બધાને નોકરી આલે ને ગામના લોકોને નોકરી આલે. મહિની વાત છે, અમે પાછો ફરી ગયો, એનું કોમ પતી ગયું એટલે ફરી ગયો. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, સરપંચ નહીં લઈને જાઉં ને પેલા રમતું દલાલા નહીં લઈને જાઉં, અને પછી એની વાત છે હું જોઉં છું, એની બેહરાઈ બધી કાઢ દઉં એની. આના વાત કરે છે તે રમતો, રમતો, પેલી જમીન મને હલાવરાઈ છે પેલા દલાલા જોડે, તે મારો ઓછો ગોઠતો નહીં. તમ હું થયું કેમ પહેલા મને? હું છું એટલે ગજબ થઈ ગયો. આમ તો ખલો એવું નહીં, હાલ જવાનું છે, આખું ગોમ લઈને જવાનું છે ને ગોબારો કરવાનો છે આખી કંપનીમાં. એ તો મને પડી ના ખવડાય, પણ મારા ઘરનો ચા તો પીતો જાય. અલ્યા આખો દારો ઘરના લોક મારે છે ને, પાછો કે પોણી પીતો જા. આ તો તું ખાસ ભાઈબંધ છે એટલે હું ખબર, પોણી ને રોટલા ને બધું પછી રાત પેલા હે ને તું પેલો લાયો તો ને, પેલો મોટા ચંટિયારો મારો ઓછો લેવી હતી, જમીન લેવી હતી, તાને હે ને મેઠું બોલતો હતો, ગામના છોકરાને નોકરી આલે, તમને નોકરી આલે, તમારા છોકરાને નોકરી આલે હારી ઓમ. અને પછી આજે છોકરો જો ઈ કે પેલો સિક્યોરિટી વાળો હે ને હેડ કે નહીં નોકરી બોકરી આલવાની એમ કીધું. તો હેડ આપણે બે એકલા જઈશું તો પેલો નહીં ગોઠો. આપણે એમ કરીએ, આપણા ગામના સરપંચ હે ને હા એમને લઈને જવું પડે, એકલો ના જવાય. 4-5 મને અંગાત જોવો મોટા અત્યારે તો કશો વાંધો નહીં લે હાડો, પેલા સરપંચ ના તો જઈએ અને સરપંચ ના જણાવીએ વાત, અને પછી
આપણે નિર્ણય લઈએ, બરોબર ને? હા બરાબર. એટલે સરપંચ સરપંચને બોલાવો, સરપંચને ઓ બોલાવો. સરપંચ આવજો, કહું છું કોમ છે તમારી. હોવે. આયા તો પેલા સારું નસીબ કેવા કે આજે ઘેર છાપ. હા. બાબા ટિલ્લુ આવો આવો આવો, બહાર આવો સાહેબ. અરે ચોમાના ભૂલા પડ્યા તો બાજી રે. મારા તો કોમ પડ્યું તમારું. જમીન વેચાણ તો ના ભૂલા પડ્યા હો તમે એ તો કોમ પડે તો સરપંચના ઘરે જ આવવાનું હોય ને. પૈસાનો પાવર આવે તો ના તો બોલતાય નહીં તમે તો ના ના, એવું નહીં સરપંચ, તમે તો ઠેઠથી આપણા ભાઈબંધ હતા ને અત્યારે ભાઈબંધ આલ્યો, કોમ પડે જ ના આયા. આ બાદ બેહો કોમનું તમે કોણ પેલા કોમનું કોણ હા, વાત બેહો, વાત કરો? કરીએ ભલા મોણા એવું છે? હવે મોડું થશે પછી. બોલો બાબા ટિલ્લુ હા. સંતુજી ગટર તૂટી જાય છે એ મારે કોમ નહીં, એમને કોમ હો. આ રસ્તો અલ્યા. બનાવવાનો આપણો પાણી બાણી ભરાય છે કયો પુલ બનાવો છે સરપંચ આમાં. કરી આલીએ. પુલ બનાવો છે, ડાયરેક્ટ સડકમાં જ આવ્યો. ચોકણ બનાવો છો કયો તમારા ઘરની આગળ પુલ બનાવો હવે ગ્રાન્ટ ઘેરથી નાખી દઈએ ભલા મોણા થઈ જાય એવું નહીં, કોદૈયો કર્યા મના સોના મોના ભોભરો વાત અમારી. મારી વાત સાંભળો, એમાં નહીં કહો દઈ સરપંચ નું કામ થયું ગટર તૂટી ગયું હોય રસ્તા લાવવાના અમે વાત હોય વાપરો. બ્લોક નાખાવાના અમે આ સરપંચ નું કામ તમે એ સિવાય સરપંચ જોડે કોણ આવે એવું આપણા નહીં. ગામમાં પેલી નવી ફેક્ટરી બની હા બરાબર, હા એમાં ઓકે બોલ્યા બોલ અમે ઈમત ચૂસે શું આ સરપંચ સાહેબ, હા બોલો બોલો આપણું ખેતર હતું ને પેલું ટેબાવાળું. આખું ટેબાવાળું પટ્ટું. હા ખબર છે એ વેકીન તો હા. તમે ના થયા બધી ખબર છે આ રમતુજીએ પાછી લાઈન મને જ હલાવરાયું હતું, બરોબર છે? હા અમે એ ધણીને રમતુજી ઓળખતા હતા. હા તે લાયન પછી કે ખારા મોનસ છે ને વેકવાની છે ને ઓમ ને તેમને પાર્ટી લાયા હતા. બરોબર તે આપણે તો આપણને ભાવ મળે એટલે આપણે એ પ્રમાણે આલી દીધી, પણ તાને એક શરત થઈ હતી. હા મળે હવે પતી તો ગયું પછી. નહીં કેતું યાર, હમત જ નહીં, આપણે પૈસા ધની હોય ને એમ નહીં કેવું મારું. ભાવ તો મળી ગયો પણ બોલી કરી છે યાર. ખાલી. હવે મેં કીધું તું કે વાત તો સાચી, જમીન તો તમને હું હાલ દઉં, કશો વાંધો નહીં. તમે ધણીના રૂપિયા આલો એટલે ધણી તમે થઈ ગયા જમીનના. પણ એક શરત કહું કે કાલ ઉઠીને અમારા છોકરા બાકરાનો નોકરી બોકરી પછી રાખવી પડે કંપની બનાવવા તો. હા. કે આ છોકરા નહીં, આખા ગામની તમારી વસ્તીને બેરોજગારી છે ને તે રોજગારી આપવા માટે અમે સરસ ફેક્ટરીનું આયોજન કરવાના છીએ. તમારા ગામના યુવા જવાનોને નોકરી આપશું, તમારા છોકરાને નોકરી આપશું, તમને પણ નોકરી રાખશું, એવી બોલી થઈ હતી. અને આજે મારો ઓછો છોકરો નોકરી ગયો તે ગેટે પેલો સિક્યોરિટી, એ બધી વાત તો અમારે પહેલા જ થઈ જતી. તમે જાણે સાહેબ અમને મળવા આવ્યા ને તાને જ અમારે તો પહેલા વાત થઈ જતી. અને મને તો શું કીધું તું ખબર, તમે તો કે સિક્યોરિટીમાં નોકરી આવવાની છે. સિક્યોરિટી હા એ જ સિક્યોરિટી. પછી આ તો મારા બેટા હજુ મને દલાલી નહીં આપી અને મને વચ્ચે આ વાત પાડ્યા. આગળ એ તો બધી ઘણા ટાઈમ પહેલાની વાત છે. ચલો હવે બધું જવા દે, પણ આ તો વળી આજે હું તો નતો જો પણ છોકરો જ્યો તો ઈ ગેટે કંપનીના તે તોનો સિક્યોરિટી હતો ને તે કે આ તમારા જેવા લોકલ માણસોને કે અંદર એન્ટ્રી જ નહીં, કે સાહેબે ના પાડી. હા. તે છોકરાએ કીધું કે સાહેબને ફોન કરો, સાહેબને હું વાત કરું. સાહેબને ફોન કર્યો સિક્યોરિટી વાળાએ. સિક્યોરિટી કે ના 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 ના, સાહેબે સિક્યોરિટીએ બેને કીધું કે આ એવા લોકોને અંદર એન્ટ્રી જ નહીં આલવાની. બરોબર છોકરો પાછો ઘેર આવીને મને કીધું આમાં આવું થોડું ચાલતી હશે યાર. જાને વાત થઈ તાન તો કુનીએ ગોળ લગાવ્યો, મેઠું મેઠું બોલતા હતા કે તમને બેરોજગારી છે ને ગામમાં બધાને નોકરી આપવાની છે છોકરાને, તમને તો કે સિક્યોરિટી નોકરી આલશું. ઓહ. લોકો લઈને બેહવાનું. એ તો જાણે જમીન લેવાની હોય ને તાને બધા મેચું મેચું જ બોલે, એ તું યાદ રાખજે મગજમાં તારા. તમારી વાત તો થઈ તું ગઈ શું કરવા લઈને આવ્યો તો તાર એવાના? મારે તો પૈસા નું લેવા દે, લાય પૈસા લાય 50,000 લેવાના. જો, પૈસા તમારા- પૈસા તું એ તમે તમારા કામ માટે આવ્યા કે હું જતો રહું પછી? કે હવે આપણે કરશું શું? આપણે જવાનું જ છે, બબાલ કરવાની છે. સાંભળો, તમારી વાત થઈ ગયેલી હા, બરોબર હું ફોન કરી દઉં સાહેબ બરોબર ફોન કરો ને કે આખું ગોમ આવ્યું છે કે તૂટી પડ્યું હોય. મનથી ઘેર ઊંઘી લેતો ને ચોહી આવી ગયો બન્યો. હાલો હા સાહેબ સરપંચ બોલું. એટલે વાત એવી હતી કે અમારા ગામમાંથી એક છોકરો આવ્યો તો મને હાલો લાવો, હું વાત કરું. શાંતિ રાખો ને યાર. અમારા બાબા ટિલ્લુ કઈ એક ભાઈ સાહેબ નો છોકરો આજે નોકરી માટે આવ્યો તો તમે ના પાડી.
હા તો તમે પેલા એ ભાઈના અત્યારે મારા તો આવ્યા હતા એટલે ભાઈએ મને એમ કીધું કે એમને સાહેબ આવ્યા ત્યાં દાડે વાત કરીને રાખી હતી કે તમારા છોકરાને તમારા ગામનાને અમે નોકરી લેવું બેરોજગાર છે ને રોજગાર આપશું આ તે ફલાણું ઢેકડું તો હવે તમે ગામનાને કઈ રીતના ના પાડો? મને તો સિક્યુરિટી ક્યાં હતા પૂછો, યાદ કરો કે પણ શાંતિ રાખો ને. હા મેનેજર બની જવું જ છું. હા હા એવું છે એમ? હા તો હું વાત કરી દઉં, પૂછી દઉં, બરાબર? એ હા શું કીધું? આલવાનું કીધું? લેખિત અરજી છે તમારી જોડે? લેખિત અરજી? લેખિત કરાયેલું છે? આગળ પેપર મારેલું? ના એવું તો લેખિત દસ્તાવેજ થઈ ગયો, દસ્તાવેજ તો એમના નામે કરો, તમારા નામે થયો. અમે કરી આલ્યો ને. હા પણ તમે કરાયો વાત સાચી, પણ કોરા કાગળ ઉપર લેખિત અરજી આલેલી છે કે ભાઈ અમારા ગામના અમે જમીન વેચીએ તો અમારા ગામના ન કે અમારા છોકરા ન કે ફલાણું ઢેકડું કે અમારો હગો વાલો ગમે તેડા આવે નોકરી તમારે લેવા પડશે એવી લેખિત અરજી આલેલી સ્ટેમ્પ પેપર ના બનાવેલું એવું છે. તો નહીં બનાવ્યું, પણ દસ્તાવેજ ઉપર સહી કરી છે ને મીએ. એ તો પતિદાન મૂર્ખા લેખિત ના આલો ને તો કોઈ ના થાય. લેખિત હોય તો આપણે કેસે કરે કી. પણ મારો ફોટો ચોંટાડ્યો છે. મેં અત્યારે સાહેબ ને વાત કરી એટલે સાહેબ શું કહે કે તમારા જોડે લેખિત અરજી હોય તમારે જે સાયકલ લઈ લ્યો. હે હવે શું કરવાનું? કોઈ ના થાય હવે. અહીંયા પેલો મને સિક્યુરિટી નોકરી આપી હતી તો લઈને મને મેનેજર બનવું હતું. હે આટલી ઉંમરે કોઈ ના થાય. હા. બાબા ટીલ્લુ હા તમારે તો કરોડ રૂપિયા આયા, તમારે તો નોકરી કરવાની જરૂર હે હવે. 25 જ્યાં છે એટલે હે? મને નહીં આપે પણ ને. એ બધી વાત મેલો ને અમે કરવાનું છું. હવે કોઈ ના થાય. ચમ હવ લેખિત લીધું હોત કોઈ થાય. લેખિત તો નહીં લીધું, બીજું કોઈ તો એ થાય તો એવું ભૂલ જ નહીં. કરી હતા ને તમે. હા. કશું ના થાય. કામ તો કરવું જ પડશે ને. હવે શું થાય? કોઈ ના થાય. હવે કોક કરો છો. જઈને મારી વાત સાંભળો. જઈને તમે પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરો, કોર્ટમાં ધક્કા ખાઓ, ગમે તે કરો. અત્યારે હવે સબૂત માંગે, સબૂત. તમારા જોડે લેખિત છે? ના તો પછી ના, ઊંઘવા ના આમાં કશું નહીં થાય? ના કશું નહીં. તો મસ્ત ઊંઘી લેતો શાંતિ. હા હા લે હળતા ના પછી ગામના સરપંચ હો. ગામના સરપંચ થયેલા આ શું હવે અમે બધું? ગામની ઉભેટ છીએ. કોઈ કેવું તમે તમારે? ગામના ઉભે થઈને મને બોલાવરાવો. મારા જેવું કરો. તમે વાતો કરતા હતા હું અભરી રહેતો. હું અઘરી રહ્યો. મારા જેવું કરો. દારૂ પી રખડવાનું બીજું કોઈ નહીં. મોજ મૂર્ખા તારા કરવાની. પઠાણ બધા દારૂ પીવો ને તો આજે જ આગળ આવી ગયો. તું પેલો જોતો ખલાયા કના હું બોલ્યા તું. હમણાં ખરો મારી જુઓ આ પક્ષી ઉડતું તમે ઉપાડ્યું બરોબર. કાયદેસર કેસ થાય તમારું પર. બરાબર, stop. આ ભાઈ આવી જાઓ. જાઓ. ભાઈ આ એક મનોરંજન વિડીયો હતો, સમજાવવા પાત્ર વિડીયો હતો. આ અમારા સિક્યોરિટી ભાઈ સાહેબ તો પૈસા લઈને જતા રહ્યા, હજુ વરીને મળ્યા નહીં. આ અમારા દારૂ પી ગયા હતા, અત્યારે ઉતરી ગયો. પણ એક વસ્તુનું ધ્યાન રાખો કે તમે જમીન વેચો, જમીન વેચવાની ના નથી, બરોબર? અને મારું માનો તો જમીન ના જ વેચશો. જમીન વેચીને તમને શું મળવાનું? કદાચ તમારા બહુ જરૂર હોય જમીન વેચો તો એના ઉપર એક કરાર કરાવો, કોરા કાગળ ઉપર લેખિત અરજી લખાવો કે ભાઈ અમારા ઘરનો માણસ કે અમારા ગામનો માણસ તમે જ્યાં જમીન લીધી ત્યાં કંપની બનાવો ત્યાં એમનો કંપનીમાં નોકરી લેવો પડશે. એ સબૂત હશે તો તમે લડી શકશો, સબૂત નહીં હોય તો તમે કંઈ કરી શકશો નહીં.